ગુજરાતી ફિલ્મોના નવા ફિલ્મોનો દોર શરૂ થયો છે તો તેમાં જ વધુ એક રોમેન્ટિક ગુજરાતી ફિલ્મ ઉમેરાઈ છે, પહેલા અડી અક્ષર. હમણાં જ આ ફિલ્મની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી, તો આવો આ ફિલ્મ વિશેની વધુ માહિતી મેળવીએ. બિફોર સિનેમાના બેનર હેઠળ ફિલ્મ પહેલા અડી અક્ષરનું ગ્રાન્ડ લોન્ચિંગ યોજાયું હતું. ફિલ્મની ટોટલ ટીમ પ્રેઝન્ટ હતી અને આ પ્રસંગે ફિલ્મનું પોસ્ટર અને મ્યુઝિક લોન્ચ કરાયા હતા, જેમાં ફિલ્મનું જોશભર્યું મ્યુઝિક આપ્યું છે વિવેક છત્રીએ. सुपर फन. मैं सारे गुजराती कम्युनिटी को और अहमदाबाद को स्पेशली थैंक करना चाहता हूँ, क्योंकि उन्होंने इतना प्यार दिया राइट फ्रॉम 6 मंथ पहले मैं जब यहाँ पे आया था कुणाल से मिलने और अभी तक. इट इज़ अमेजिंग. सो आई कैन नॉट से मच मोर देन थैंक्स. Kunal ji was kind enough to give us, and I think Kunal ji is his first Gujarati song which is coming up. So Kunal ji was kind enough to sing for me. He sang 3 songs. One of course you've heard Mohan ji, और एक पार्थ जी ने गाया है और एक हम दोनों ने गाया है, कुणाल और मैंने. Very confident about the film and હું ગેરંટીથી કહું છું કે આ પિક્ચર જોયા પછી એકવાર તો બધા વ્યુઅર્સના મનમાં વિચાર આવશે કે હા યાર, ધીસ ઇઝ ધ લાઈફ વી હેવ લિવ્ડ આઉટ. ફિલ્મમાં મેં 6 સોંગ છે. ઓકે, એક સોંગ જે હેલો મારો છે એ આપણે એકચ્યુઅલી ફિલ્મ કરેલું છે. બાકી જે પાંચ સોંગ છે એમાંથી 4 સોંગ આપણે ફિલ્મના મોન્ટાજને અટેચ કરેલું છે. એન્ડ I decided to go with 6 songs because the film script demanded it. ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે અંશુલ ત્રિવેદી, સેમલ ભટ્ટ, ભતી કુબાવત, પાર્થ ઓઝા, કૌશલ શાહ અને પૂજા રૂપારેલ છે. તો ફિલ્મમાં પ્લેબેક સિંગર છે કુણાલ ગાંજાવાલા, મોહન કનન અને પાર્થ ઓઝા. બસ પહેલા અડી અક્ષરમાં ખૂબ ધમાલ છે. મારું કેરેક્ટર પ્લેબોયનું છે, એકદમ ફન લવિંગ, પણ એના જીવનમાં જે ઉતાર ચઢાવ આવે છે અને જે સાચી ઘટનાઓ બને છે એના પછી એનામાં શું પરિવર્તન આવે છે, એના ખાસ જે 5 દોસ્તો સાથેની આ જિંદગી જોડાયેલી છે એની બહુ સરસ વાત છે. મને આ ફિલ્મની ટીમ એટલી બધી સ્ટ્રોંગ છે, કુણાલ સર, પ્રણવ, અમિત, મોરખા એન્ડ ધ એન્ટાયર ટીમ એઝ એન એક્ટર મને એટલો બધો સપોર્ટ મળ્યો છે. મારા કો એક્ટર્સ અંશુલ, પૂજા, ભક્તિ, સેમલ, કૌશલ એ બધાથી પણ ખૂબ સપોર્ટ મળ્યો છે, કારણ કે વી આર ઓલ અ બ્યુટિફુલ ગેંગ. અને સંગીતની વાત કરું તો વિવેક હેઝ ડન અ બ્યુટિફુલ જોબ અને એટલા સુંદર એમણે ગીતો કર્યા છે. મને ઇબાદતને ગાવાની ખૂબ મજા આવી. વહેતા મારા શ્વાસો જેવી તું, જીવન જીવવાનું કારણ તું, તારા વગર જીવવું ગુનાહ છે, તું ઇબાદત, તું ખુદા છે. પહેલા અડી અક્ષરના નિર્માતા છે પ્રણવ શાહ અને અમિત ગુપ્તા. આ ફિલ્મના ગીતો લખ્યા છે હરીશ ભટ્ટ અને રાજ હંસે. તો મ્યુઝિક લોન્ચ કરનાર કંપની છે અમારા મ્યુઝિક. પહેલા અડી અક્ષર ફિલ્મ કંઈક હટકે ફિલ્મ બની રહે તેવી આશા કરીએ. मनोरंजन रिपोर्ट, जिग्नेश हिरानी, अहमदाबाद. अपने फोटो वायरल किए हुए इमेज के लिंक और फोटो के 2-3 लाइन लिख के वीटीवी इवेंट पे भेजे, हम अपने नेक्स्ट एपिसोड में टेलीकास्ट करेंगे. अरे भैया, मनोरंजन.com के कोई भी सेगमेंट के साथ अपनी सेल्फी खींच के भेजे, वीटीवी इवेंट @gmail पर भेजे. હે આલા લીલા વાહડિયા રે વગાડું, હે આલા લીલા વાહડિયા રે વગાડું. વોડાફોન, એરટેલ, ભારતી અને આઈડિયા સેલ્યુલરે હમણાં મુકેશ સરને શું કીધું ખબર છે? આ હોન્ડાએ મુકેશ સરને કીધું મિચ્છામી દુક્કડમ. આ મિચ્છામી દુક્કડમ કેમ કીધું ખબર છે? અહિંસા પરમો ધર્મ, જીવો ઓર જીને દો. હા, લગનમાં જાઓ ને તો મજો પડી જાય. એ શરણાઈના સૂર વાગતા હોય ને જમવાની સુગંધ આવતી હોય. એટલે હું હમણાં એક લગનમાં ગયો તો પેલા જમવાની થાળી લો ને તો પેલા ભગતની
ધાણાદાર આપે. મન શું આયલું ખબર છે? જીઓનું કાર્ડ આયલું. બોલો, હવે અત્યાધુનિક જમાનો આવી ગયો છે. અને પછી જમ્યા પછી ગરબા ચાલુ થયા તો બેનું એ ગરબો ઉપાડ્યો. ગરબામાં શું ગાયું ખબર છે? હા, સાંભળો જો, મજાની વાત છે. 4G વાળાને પૈણવું તું, 2G વાળો ગમતો નથી. બોલા બેનું આવા ગરબા ગાવા લાગી જવે છે.